ત્યારે સાસુની હાજરીમાં એનો દેહાનુભાન ન રહ્યો. બનતે આવત વેણુ ફિરાવત, આ કીર્તન છે. સાસુ કે મેં તો એને ખાલી ગાયના દર્શન કર્યા, તને ઠાકોરજીના થઈ ગયા ને, તું અહીંયા આવી જા, હવે તારી આંખમાં હું ઠાકોરજીના દર્શન કરીશ. જેને ભાવ છે ને એને પ્રભુ એને કેન પ્રકારેણ. આ બરોડાવાળાને રાજકોટવાળાને બધાને આવવાની જરૂર હતી? યુટ્યુબમાં આવે જ છે. પણ એમનો ભાવ છે ને એટલે મુસાફરીનો ભાર ન લાગ્યો. ભાવ ન હોય ને તો મુસાફરીનો ભાવ લાગે. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. ભોજનમાં અગર ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં અગર ભળે ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અને માનવમાં જો ભળે પુષ્ટિ, માનવમાં જો ભળે પુષ્ટિ તો બને વૈષ્ણવ. આપણે બધાય વલ્લભના વાલા છીએ એટલે આપણને અહીંયા આવવાનો ભાર નથી લાગતો, પણ ભાવ આવે છે. પાછી પહોંચી ગઈ ને. એક કવિએ કહ્યું છે, કૃપા ભઈ તબ જાનીએ જબ વિચારે અપનો દોષ. આપણા દોષ દેખાય ને એટલે સમજી લેવાનું કે હવે આપણા ઉપર પ્રભુની કૃપા થઈ રહી છે. દલપતરામે કવિતામાં અજ્ઞાનીનું દર્શન કરાવ્યું છે. એક વખત પશુઓની સભા ભરાઈ. સભામાં પ્રસ્તાવ મુકાવ્યો કે પેલું પ્રવચન મુખ્ય મહેમાન તરીકે ઊંટભાઈ કરશે. આવે છે ને કે તારું આ વાંકું, તારું આ વાંકું. ત્યારે કવિએ કીધું, ઊંટભાઈ અમારા તો એક એક અંગ વાંકા છે, આપના તો. અત્યારે પરિસ્થિતિ આ જ છે. આપણે બધાના એક એક દોષ જોઈએ છીએ, પણ જો એક આંગળી આમ કરીએ ને બાકી આપણા સામે જોઈ. મીરાબાઈને એક જણે કીધું કે આટલું બધું તારા બધા માટે બોલે છે, તને કુલટા કહે છે, તારા માટે ખરાબ શબ્દ, તો તું સામું કહી દે ને કે હું મારી ભક્તિ કરવા જાઉં છું, હું કાંઈ કુલટા નથી. ત્યારે મીરાબાઈ જવાબ સરસ આપ્યો, સાંભળ, હું એટલી વાર એ લોકો આરે બોલું એટલી વાર મારું ભગવત નામ છૂટી જાય ને. कुछ तो लोग कहेंगे, लोगों का काम है, छोड़ो बेकार की बातों को. આપણે બોલીને આપણું શું કામ બગાડવું? આ સરખું કરતે. પેલું મુખ્ય પ્રવચન ઊંટભાઈએ શરૂ કર્યું. પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી. તેણે બધાના દોષ બતાવ્યા. ત્યાં દલપતરામ જઈને બેઠેલા. દલપતરામે અકળાઈને કહ્યું, સૌનું તો એક વાંકું, પણ આપના. આખી દુનિયાને ખોટી કહેનાર આપણે કદી વિચાર કરીએ છીએ કે આપણે કેટલા ખોટા છીએ? ઘણીવાર આપણે ખોટા હોય ને સામેવાળા સાચું બોલ્યા હોય ને તોય આપણે એટલા હોશિયાર સામેવાળાને ખોટો પાડવાનો પ્રયત્ન કરીએ. પણ એક વસ્તુ કાયમ મને અનુભવ છે, તમે કોઈ નબળા માણસને, સાચા માણસને ઊંચો અવાજ કરીને, તમારી પાસે સત્તા છે, શાણપણ છે, પૈસો છે, અને તમે એને હેરાન કરો ને, એ માણસ તમારો સામનો નહીં કરે, પણ ઓલો ઉપર બેઠો છે ને એની લાકડી એવી વાગશે કે અવાજ નહીં આવે તોય સોળ ઉઠી જશે. આ બધું તમે ખબર છે, અંત સમય આવે ને ત્યારે આખી કેસેટ આવે. સાચું કહું છું. ત્યારે અંદર આવે, અરર મેં આવું કર્યું, અરર મેં આવું કર્યું. ભગવાનને કહી હવે 1 વર્ષ આપ. ઠાકોરજી કે બહુ આપ્યું,
વાળ ધોળા કર્યા કે હવે સમજી જા, તો તે ડાય કરી. આંખે ઝાંખું દેખાવાનું કર્યું કે હવે સમજી જા, તો કે આપણે મોત્યો. ઈ કે ઈલાબેન ના પગની ઢાંકણી જ લઈ લો, ઈ કે એ અમે બદલાવી. પ્રભુ કે આટલું બધી સમજાવી તોય તું સમજી? હવે મારી પાસે તારા માટે 1 મિનિટનો સમય નથી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન. જીવન ગાવાની એવી મજા આવે. પછી હમણાં અહીંથી સાંભળીને બહાર જાશું એટલે તારી વહુ રસોઈ કરી રાખે છે કે જઈને તાર મદદ કરવી પડશે. પણ અહીંથી બહાર જઈને એમ કહીએ કે ઓલો વહુનો પ્રસંગ કીધો તો એમ આપણું શરણું પાકું હોય ને, તો આપણને પ્રભુ અધરામૃત આપ્યા વિના રે મનન. અજ્ઞાન હોય ત્યારે પારકાના દોષો જોવાની ઈચ્છા થાય, જ્ઞાન જાગે ત્યારે પોતાના દોષોના દર્શન થાય. દોષ દર્શનથી ચિત્તમાં લઘુતા ગ્રંથિ જાગતી નથી. આપણા દોષો વિચારવાથી જો આપણામાં લઘુતા વૃત્તિ આવતી હોય તો તે બરાબર નથી. દોષ દર્શન પછી એ દોષોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. એક બેન હતા ને, એ મને કે ઈલાબેન હવે એ કહે કે મને બધી સામગ્રી બહુ સરસ આવડી ગઈ, તો મેં તમે સખડી ધરો જ? મને કે ના ના, એ કે પેડા તમે જુઓ ને દૂધના આમ ચંદ્રમાન ચાંદની જેવા. મેં કીધું વાહ. પછી મને કે તમને ખબર છે ઈલાબેન, થાબડી તો એવી બનાવું. પછી એક દિવસ અમે બે પેટ્રોલ ભરાવા ગયા તો રસ્તામાં એનું ઘર આવતું હતું. હવે જોઈ ગયા 99.99% મેં કોઈને ઘર ન જોયું. હું ક્યાંય જઈ શકતી નથી. હવે એટલો આગ્રહ કર્યો એટલે અમે ગયા. એટલે અમને ખરેખર એને પેડા દૂધની ચાંદની જેવા પ્રસાદ દીધો. મારે તો ગળું ખાવાનું હોય તોય મેં ચાખ્યો. ત્યાંની વહુ આવી બહારથી ને એટલે સારું આપણે વખાણ કરવા ગયા. મેં કીધું ખરેખર પેડા પ્રભુ આરોગ્ય છે. એટલે એની વહુ કે હું બીજું કાંઈ નથી કરી શકતી, સામગ્રી બધી બનાવી દઉં છું. સમજ્યા મારા વાલા? શું કામ ને આમ ન કહીએ કે મારી વહુએ મુખારવનની સેવામાં મને ટેલ કરે છે. મારાથી પેડા સારા નથી બનતા, મારી વહુનો હાથનું પ્રભુ. આપણે ગોરજા સમુરાઈને યાદ કરવાની વાર્તા ખબર છે ને? કેટલાને ખબર છે ગોરજા સમુરાઈની? જો જે નથી વાંચતા ને એ 84, 252 રોજ વાંચો. એમાંથી તમને છે ને ભક્તિ નહીં ભાવ વધશે. પ્રભુને કેમ પ્રેમ કરવો? અત્યારે પ્રભુ વિના તમે ન રહી શકતા હો, પ્રભુ પછી તમારા વિના નહીં રહી શકે. રોજ ભેગા થઈને સત્સંગ કરો. આ નવું આવેલું છે 50 વર્ષથી પાઠ કરવાના. પાઠ તો ઘરે કરાય, સત્સંગ કરવા જવાય. એમાંય પાછું રિક્ષાના આવવા જવાના પૈસા, પછી વલ્લભને પધરાવીને જાય ત્યાં પાછી ભેટ મૂકવાની. મારા વાલા, ભક્તિ નથી. સત્સંગ કરશો ને તો તમારો ભાવ વધશે. કોઈની વાત ઉપર વિચાર કરતા સાચું જણાય તો એનો સ્વીકાર કરવો. દોષ દર્શન પછી દોષોનો સ્વીકાર કરવો મોટી વસ્તુ છે. બીજાની વાતનો સ્વીકાર એ વાસ્તવિક પોતાની ભૂલનો એકરાર છે. એ સ્વીકાર અને એકરાર પછી માણસ જીવનમાં સારા બનવાની પ્રવૃત્તિ કરી શકે છે. એ પ્રવૃત્તિથી ઉન્નતિનો માર્ગ. જો આપણે કાંઈ ખોટું કરતા હોય ને સેવામાં ન આવડતું હોય અને કોઈ આપણને શીખવાડે તો રાજી થવાય. એ પ્રભુ જ શીખવાડે છે. અત્યારે ગરમી બહુ પડે છે તો એક બેન કે મારે ગુલાબનું શરબત નથી ઈલાબેન, તો ગુલાબની પાંદડી મેં પલાળી છે તો એ ક્રશ કરીને કપડાથી ગાળીને બનાવાય. મેં તમારું જ આરોગ્ય, અમારું બધું શ્રીનાથજીનું ન આરોગ્ય. અને એણે શરબત બનાવ્યું હતું. એ એક રૂમમાં ભાડે રહે છે.
સવારે એક થેલી દૂધ લાવે, એમાંથી એક કટોરી ધરાવે, મેળવે. અને અત્યારે આવું કોકવાર તો હું એના ઘરે એકવાર મેં કીધું જઈશ, પણ મારો અત્યાર સુધી મેળ ન પડ્યો. તો સાંજે પહેલાં તો 5:30 થી 6 મારા ઘરે વૈષ્ણવ આવતા, અત્યારે અહીંયા આવું છું એટલે ના પાડે છે. આટલી નાની ટબુડીમાં ઢાંકીને લાવ્યા છેડામાં. મને કે મારે રસોઈ કરવા જાવી છે, આ ટબુડી અહીં મૂકો. ટબુડી એટલે ખબર પડે કાઠિયાવાડીમાં? તમે શું કહો એને? લોટી. જો આ કાઠિયાવાડી હોય ને એને જ કાઠિયાવાડી સમજાય. અમારે આમ લોટી. તો મેં કીધું મૂકો. મને કે એમાં છે ને એ તમારા માટે જ. અમે 6 જણાએ લીધો. ખરેખર એણે ગુલાબનું શરબત બનાવ્યું હતું, કારણ કે હાથે ગુલાબની પાંદડીનું કર્યું હતું. મારા વાલા, ભાવ છે ને ત્યાં ભગવાન આપણાથી રીજે ને. પદ્મનાભદાસના છોલા ભાવતા હતા. વલ્લભને ઘેરથી સામગ્રી આવી, તરત નાવમાં પધરાવી દીધા. કાનમાં પૂછ્યું, મારા વાલા, વલ્લભના ઘરે 56 ભોગ આરગવા જ કે મારા ઘરે પલાળેલા છોલા? ત્યારે મથુરાધીશે કહ્યું, સાંભળો, મારે તારા ઘરે છોલા આરોગવા જ, મારે 56 ભોગ આરોગવા નથી. એમનું ગુલાબનું શરબત જોઈને મને એ વાર્તા યાદ આવી, પાછી પહોંચી ગઈ. દેવો કહે છે, મહારાજ, કેટલાક લોકો આપની શરણાગતિ સ્વીકારતા નથી. જે લોકો એમ માને છે કે જે હું કરું છું તે સાચું અને સારું. ઘણાને એવું હોય કે મને તમારે મને સલાહ આપવાની જરૂર નહીં. હવે નથી કેવો પ્રસંગ. તે લોકો એક દિવસ ઉપરથી નીચે પડે છે. આવા લોકો પોતાની જાતને જ ભગવાન માની લે છે. વાસ્તવમાં દુનિયામાં ભગવાન તો એક જ છે, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. કોણ? કૃષ્ણ. આજે દુનિયામાં કેટલા બધા ભગવાન બની ગયા છે. જે લોકો ઈશ્વરના સાચા અસ્તિત્વને માનવાના બદલે પોતાને જ ઈશ્વર માની બેઠા જ તે ઉપરથી નીચે પડે છે. તેઓ બુદ્ધિના બળથી લોકોને આંજી નાખે છે, લોકોની વિચારસરણીને તોડી નાખે છે. પરિણામે તેઓ પદભ્રષ્ટ. આજે કેટલા બધા મહારાજો, બધા મઠવાળા જેલમાં છે કે નહીં? સમજી ગયા ને? નામ નથી દેવાની જરૂર ને. એટલે જ વલ્લભે કીધું જ, આડા અવડા. જો અહીંથી પહેલાં છે ને, અમારા જમાનામાં 50 વર્ષ પહેલાં મારે MBAનું એડમિશન લેવાનું હતું, એટલે બોમ્બે જવાનું હતું. તો રાજકોટથી વિરમગામથી પછી મુંબઈની ટ્રેન મળે, વાયા વિરમગામ. હવે ડાયરેક્ટ જવાતું હોય પછી વાયા વિરમગામ જવાય? તો વલ્લભે આપણને ડાયરેક્ટ એરોપ્લેન આપી દીધું જ ઘરનું. એ કે તારે બીજાનામાં નહીં, આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું સર્વ છે. ગિરિરાજ ધારણ કર્યો એ આપણા ઘરે જ. ચંદ્ર સરોવર પર રાસ કર્યો એ આપણા ઘરે જ. માખણ ચોર્યું એ આપણા ઘરે જ. ગોપીઓના બેડલા ચલાવ્યા એ આપણા ઘરે જ. આપણા ઘરે બિરાજતો ઠાકોરજી કોઈ બીજો નથી. આ ભાગવતનો જે ભગવાન છે ને એ જ આપણા ઘરે છે. એટલે ભાગવતની વાતો સાંભળવાનો આનંદ આવે છે. ક્યાં ક્યાંથી લોકો આવે છે? મને સાંભળવા નથી આવતા, મારામાં તો કાંઈ નથી. આ ભાગવતની અંદર જે ભગવાનની વાણી છે, ભગવાનનું રૂપ છે, ભગવાનનું લીલા છે, એને સાંભળવી છે મારા વાલા. અને આનંદ લઈને ઘરે જઈએ છીએ ને, પછી પ્રભુને પ્રેમ કરવાનો બહુ આનંદ આવે. આવે છે મારા વાલા? કે ખોટું? હે પ્રીતિ? અમારી પ્રીતિ બહુ બીતી હતી ઠાકોરજી પુષ્ટ કરાવતા. હવે તો મારી બીતી એ નામ જ પ્રીતિ. પ્રભુને એવી પ્રીતિ કરવા માંડી ને. આ લોકો કદી ઈશ્વરની વાસ્તવિકતાને સમજી શકતા નથી.
તેઓ એમ કયા કરે છે, હું જ ભગવાન, હું જ ભગવાન, હું જ ચિદાનંદ, હું જ શિવ અને હું જ પરમેશ્વર. એક બેન એના ઘરમાં ભગવાનની સેવા કરતી હતી. એના પતિ પોતાની જાતને ભગવાન માને. એના પતિએ પત્નીને કહ્યું, તું ફોટાવાળા ઈશ્વરને ભજે છે, એના કરતાં મને ભજતી હોય તો. કોણે કીધું? સમજાય છે? સંભળાય છે? ત્યાં મૂકી દે રાજુ, ત્યાં. તું ફોટાવાળા ઈશ્વરને ભજે છે ને એના કરતાં મને ભજતી હોય તો. હું તારો પરમાત્મા છું, હું તારો ભગવાન છું. કોણ કે છે? પેલી સ્ત્રીએ કહ્યું, ગોડ શબ્દના 3 અક્ષર, GOD. જી એટલે જનરેટર, O એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રક્ટર. આ 3 ગુણ તમારામાં છે. તમે પૃથ્વી ઉત્પન્ન કરો છો, તમે પૃથ્વીનું પાલન કરો છો, તમે પૃથ્વીનો નાશ કરો છો, તો તમે ભગવાન. હવે સાંભળો આગળ. તમે મારા પાલક ખરા, તમે ખાવા પીવા પહેરવા આપો છો, પરંતુ જે દિવસે મારું મૃત્યુ થશે તે દિવસે તમે મને બચાવી શકશો ખરા? તો ભગવાન છે ના. ઉત્તરાના ગર્ભમાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું તો કોઈના શરણે ન ગયો. કોના શરણે ગઈ? દ્વારકાધીશના. જેને મૃત્યુથી ડર લાગતો હોય ને મૃત્યુ પામતો હોય એના શરણે ના જવાય. આપણે તો દ્વારકાધીશને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને શરણે જઈએ ને, આપણે એને કાંઈ કહેવાની જરૂર નથી, બધું સમજી જાય છે. જો મને મૃત્યુના મોંમાંથી બચાવો તો હું તમને ભગવાન માનીશ. મારો વિનાશ કરવાનું સામર્થ્ય તમારામાં છે. કદાચ તમે મને ઝેર આપી શકો, મારી સામે બંદૂક તાકી શકો, પરંતુ મારા ભાગ્યમાં જીવવાનું લખ્યું હશે તો તમે મને મારી શકશો ખરા? માટે તમે મારા વિનાશક પણ નથી, તમે કેવળ નિમિત્ત છો. જો તમારામાં ઈશ્વરમાં 3 પૈકી એક પણ લક્ષણ ન હોય તો હું તમને પરમાત્મા માનું કેવી રીતે? તમને હું પતિ માનું છું, પણ પ્રભુ તો નહીં, નહીં ને નહીં જ. એ વાત ચોક્કસ છે, કારણ પ્રભુ જેટલું સામર્થ્ય માણસમાં હોતું નથી. હવે આપણે પૂરું કરીએ છેલ્લું વાક્ય. દેવો સમજાવે છે, પ્રભુ તરીકે પૂજા સ્વીકારવાની વૃત્તિવાળા લોકો એક દિવસ ઉપરથી નીચે આવીને પટકાય. એકવાર જો આપણામાં હું પ્રભુ છું એવો ભાવ આવી જાય તો દુનિયા પાસેથી પૂજા સ્વીકારવાની ઈચ્છા થશે. આ શ્લોક વાંચતા મોટા મોટા ધર્માચાર્યો, મઠાધીશો અને ગાદીપતિઓનું પણ સ્મરણ થાય છે. એ લોકો પણ પોતાના જાતને પ્રભુ માની બેઠા. અત્યારે ઘણા બધા ધર્માચાર્યો, મઠાધીશો પોતાને ભગવાન માની બેઠા છે, પણ છે નહીં. શેના માટે? પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો. અને અત્યારે બધા એવું માને છે કે પૈસાથી જ ભગવાન મળે. એ મારા વાલા, પૈસાથી ભગવાન મળતા હોત ને તો ધીરુભાઈ અંબાણી આ બધું લઈ ગયા હોત શ્રીજી બાવાને, આપણી માટે રાખત. પૈસાથી પ્રભુ નથી મળતા, ભાવથી પ્રભુ મળે છે. પદ્મનામ દાસના છોલા આરોગ્ય, એને 56 ભોગની જરૂર નથી. બેલવનમાં ખીચડી આરોગે. લીલી પરિક્રમામાં જઈએ ને, દરેક લીલી પરિક્રમામાં બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ, અને હજારો લોકો, વ્રજવાસીઓ, ભક્તો, પંડિતો, પુરોહિતો, વલ્લભકુળ બધાય આરોગે. પણ ખીચડીને ખૂટતી મેં ક્યારેય નથી જોઈ. ઘણી લીલી પરિક્રમા મારા વાલાએ કરાવી છે. ખાલી ખીચડી, દહીં અને મરચાં. એ રજમાં પાતરો, એ રજ એને અડે. અને ગોરસ આહા રજનું ऐसो स्वाद हम कबहु ना चाख्यो, सुन गोकुल के नाथ, माए पड़ा महासुख माणे देखनहारा. હું તમને વાત કરું એના કરતાં તમે ત્યાં હો ને જે આનંદ આવે ને
એકવાર જીવનમાં લીલી પરિક્રમા કરીએ ને, પ્રભુની બધી જ લીલા સ્થળીના દર્શન થાય. આપણે સૂકી કરીએ ને એમાં બધુંય ન આવે. જો સગાઈમાં જઈએ ને સાસરે, સમજ્યા કે નહીં? હવે નથી પ્રસંગ કેવો, ચલો પૂરું કરીએ. આ લોકો એ લોકો પણ પોતાની જાતને પ્રભુ માની બેઠા છે. તેથી તેમનામાં દુનિયા પાસેથી પૂજા સ્વીકારવાની વૃત્તિ જાગે. એક ધર્માચાર્યના કુટુંબી તરીકે હું વિચાર કરું છું કે મારું તો ક્યાંક આમાં પતન નથી. જીજી એમ કે છે, ઇન્દિરા બેટીજી જેનું આ પુસ્તક છે, એ કહે છે કે મને બીક લાગે છે કે મારું ક્યાંક પતન નથી થઈ રહ્યું ને. જીજીએ ક્યારેય ભાગવતના પૈસા લીધા નથી. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવા જ. તોય પોતે અહીંયા કહે છે કે એક ધર્માચાર્યના કુટુંબી તરીકે હું વિચાર કરું છું મારું તો ક્યાંક આ પ્રકારે પતન નથી થઈ રહ્યું ને. આવી હિંમત જીજી સિવાય કોનામાં છે મારા વાલા? આ વાંચીએ ને તો આપણામાંય ખુમારી આવી જાય કે આપણે કોના છીએ. જોરથી તો બોલો. જ્યારે વલ્લભના કહીએ ત્યારે વલ્લભને જે આનંદ થાય છે ને, એને સ્પંદનો થાય છે. એને એમ થાય છે કે 550 વર્ષ પહેલા કાંટા કાકરા ઝાકરા, ઉનાળો, ગરમી, શરદી, ઉગાડા ચરણે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી આપણા માટે, મારા વાલા દેવી જીવોને શોધવા માટે. અહીંયા આપણને બધાને જોઈને બહુ રાજી થાય છે કે મારી પરિક્રમા વિફળ નથી ગઈ. જેના ઘરે ઠાકોરજી નથી ને મારા વાલા, એ પધરાવી લેજો તો વલ્લભ તમારા ઉપર અતિ પ્રસન્ન થશે. ઘણું બધું કેવું છે. એક જન્મમાં તો આપણે કાંઈ ન કહી શકીએ. સુરદાસજી એમ કહે છે કે આ રૂવા જેટલી મને જીભ આપે ને તો એ પ્રભુ તારા ગુણાનુવાદ ન કરી શકો, તો મારા જેવા દુષ્ટ જીવ તો શું કરી શકે? પણ મને વલ્લભની વાતો કરવી, તમે બધા જે અનુભવો કયો એ શેર કરવા, અને ગૌશાળાનો જે આનંદ લઉં છું, આજનો લાવો લીજીએ રે કાલ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सुरदासी, सुरभि कुंड पे जमुनावता, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢઈના શ્રી વલ્લભ છટાન सब जुग माज अंधेरो भरोसो, दृढ़ई न चरण न केरो, साधना और नहीं आकली में जासो हो निवेरो. सूर्य का कहे द्विविध आंधरो,
बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ના ચરણના દ્રઢઈ ના ચરણના દ્રઢઈ ના ચરણના કેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.